માસિકની દરમિયાન ક્રેમ્પ્સ આવવા એ નોર્મલ વસ્તુ છે. નોર્મલી આપણા જે શરીરની અંદર હોર્મોનલ ચેન્જીસ થાય છે એના લીધે થઈને માસિક આવતું હોય છે. જ્યારે માસિક આવે ત્યારે ત્યાં આપણા પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ને બધું હોય છે જે આપણા યુટ્રસને કોન્ટ્રાક્ટ કરતું હોય છે. જે કોન્ટ્રાક્ટ કરે એટલે થોડા ક્રેમ્પ્સ ના ફિલિંગ્સ આવી શકે. જે કોન્ટ્રાક્ટ એટલે મસલ જે આપણા હોય યુટ્રસની અંદરના જે મસલ છે એ સ્ક્વીઝિંગ મુવમેન્ટ કરતી હોય છે. તો સ્ક્વીઝિંગ મુવમેન્ટના લીધે થઈને ક્રેમ્પ્સ આવતા હોય છે. માસિકમાં જે દુખાવો થતો હોય છે આપણે એને ઓછો કરવા માટે એક તો વસ્તુ છે કે આપણે જે હોમમેડ રેમેડીઝ આપણે ટ્રાય કરી શકીએ. હોમમેડ રેમેડીઝની અંદર એક તો પ્રોપર રેસ્ટ લઈએ, પછી હોટ વોટર બેગ છે એ આપણે યુઝ કરી શકીએ. બેક પેઇન માટે જો બેક પેઇન થતો હોય તો બેકમાં મસાજ છે એ પણ આપણે કરી શકીએ. દેટ ઇઝ અ પાર્ટ ઓફ હોમ રેમેડી. એ સિવાય જો એમને કંઈ દુખાવો થતો હોય તો આપણે કોઈ પણ એનાલ્જેસિક એટલે પેઇન કિલર મેડિસિન્સ પણ લઈ શકીએ છીએ. જનરલી માસિકમાં ખેંચાણ થવું એ એક ઇનિશિયલી પહેલા કે બીજા દિવસ સુધી રહેતું હોય છે. 3rd ડે થી એ ઓછું થઈ જાય છે. એટલે સાથે સાથે ફ્લો પણ ઓછો થઈ જતો હોય છે. તો ઇનિશિયલી 1 કે 2 દિવસ સુધી જનરલી ક્રેમ્પ્સ રહેતા હોય છે કોઈ પણ પેશન્ટને. PMS નો મતલબ છે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ. પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ મતલબ કે જનરલી પેશન્ટને મેન્સ્ટ્રુઅલ સ્ટાર્ટ થાય એની પહેલા થોડું ચીડચીડાપણું થવું, થોડા બ્રેસ્ટની અંદર પેઇન થવું, થોડો પેટમાં દુખાવો થવો, હાથ પગ દુખવા, આ બધા સિમ્પટમ્સ મેન્સીસ પહેલા એને થતા હોય છે. જનરલી એ સિમ્પટમ્સ સ્ટાર્ટ થાય મેન્સીસ આવવાના 5 થી 7 દિવસ પહેલાથી. 5 થી 7 દિવસ પહેલાથી મેન્સીસના બધા સિમ્પટમ્સ હોય અને મેન્સીસ એકવાર આવે એના પછી એ નોર્મલ થઈ જતા હોય છે. આ બધા સિમ્પટમ્સ કેમ આવતા હોય છે? જનરલી એ હોર્મોનલ ચેન્જીસના લીધે જ હોય છે. હોર્મોન્સ ચેન્જીસના લીધે થઈને બ્રેસ્ટમાં થોડું દુખાવો, એંગોશ બ્રેસ્ટ રહેવા યા થોડું ચીડચીડાપણું રહેવું, એ બધી વસ્તુ પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સમાં થતા હોય છે.